હેલો સ્ટુડન્ટ્સ, તો લાસ્ટ જે થિયરી ભણી હતી કે જેમાં આપણે વાયુપાત્રની અંદર રહેલા વાયુઓ વડે વાયુપાત્રની દિવાલ પર જે વેગમાન મળ્યું હતું એની થિયરી આપણે ડિરાઈવ કરી હતી. તો તેનાથી આગળ જોઈએ વેગમાન ઉપરથી આપણે બીજો સવાલ તમને એવો પૂછવામાં આવે છે કે વેગમાનનું સૂત્ર તમારી સામે છે, ધેટ ઇઝ nm vx સ્ક્વેર a ઇન્ટુ ડેલ્ટા ટી જો હોય તો એને સ્વીકારીને તમારે જે છે એ કયું તો કે કુલ દબાણનું સૂત્ર જે છે એ તમારે ડિરાઈવ કરવાનું છે. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી ગઈ, આટલી વસ્તુ સમજાઈ ગઈ. તો અહીંયા તમારે દબાણનું સૂત્ર જે છે એ ડિરાઈવ કરવાનું છે. હવે એક વસ્તુ સમજી લો, તમે વેગમાન ઉપરથી દબાણ લાવવા માંગો છો, સમજજો શું લાવવા માંગો છો, તમને વેગમાન ખબર છે, તમારે લાવવાનું શું છે, દબાણ. તો આના માટે સૌથી પહેલા કોન્સેપ્ટ પઢ લો ભાઈ, બહુ સિમ્પલ છે. તમારે જોઈએ છે દબાણ, બરાબર છે, તો દબાણ P ઇઝ ઇક્વલ ટુ કોન્સેપ્ટ છે તમારી પાસે બળના છેદમાં ક્ષેત્રફળ આવવું જોઈએ. હવે બીજો ક્વેશ્ચન એવો થાય કે સર તો પછી અમને આ બળ નથી ખબર, બળ મેળવવા માટે શું કરવું? અરે ભાઈ એ તો બહુ સિમ્પલ છે, બોલો શું કરશો બળ મેળવવા માટે? તો કે ભાઈ બહુ સિમ્પલ છે, F ઇઝ ઇક્વલ ટુ તમે ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું છે, dp બાય dt, મતલબ દબાણનું તમે સમયની સાપેક્ષે વિકલન કરી દો છો. હવે આને બીજા અર્થમાં એવું પણ સમજી શકાય કે તમારી પાસે દબાણ છે, તમે એને ડેલ્ટા ટી વડે ભાગી નાખો તો તમને શું મળી જાય, બળ, અને એ બળને ક્ષેત્રફળ વડે ભાગી નાખો તો તમને શું મળી જાય, દબાણ મળી જાય. ચલો ડન. વેગમાન છે બરાબર, તો વેગમાનને સમયની સાપેક્ષે વિકલન કરો તો બળ, અને બળને ક્ષેત્રફળ વડે ભાગી નાખો તો દબાણ. તો હવે થિયોરી બહુ ઈઝી થઈ ગઈ, તમે સમજી લો. મેથેમેટિકલ સ્ટેપમાં કશું છે એની, લોકો ખબર નહીં કેમ ગભરાય છે. જુઓ આપણી પાસે બાય ડિફોલ્ટ શું છે, તો કે આપણી પાસે વેગમાન છે, તો સૌથી પહેલા વેગમાનને આપણે સમયની સાપેક્ષે ભાગી નાખ્યા, તો વિકલન કેવું કરવું એ થોડું અલગ લાગશે, એની કરતા આપણે એવું સીધું સિમ્પલ સમજીએ કે વેગમાન P ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે ઇક્વેશન છે nm બોલો vx સ્ક્વેર એ ડેલ્ટા ટી. આના બોલ, અરે બહુ સિમ્પલ છે ભાઈ, ડેલ્ટા ટી ના છેદમાં લઈ આવી દે તો P ના છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન શું આવશે, nm vx સ્ક્વેર ઇન્ટુ a. બોલ આ શું મળી ગયું, આ તમને મળી ગયું બળ, બળ F ઇઝ ઇક્વલ ટુ n m vx સ્ક્વેર ઇન્ટુ a. અને હવે તો બહુ સિમ્પલ થઈ ગયું ભાઈ, તમારી પાસે જે બળ મળ્યું છે, બળને ક્ષેત્રફળ વડે ભાગી નાખો તો F બાય a. બોલ શું લખી શકાય, તો કે n m vx સ્ક્વેર લખી શકાય, અને F બાય a તમને શું મળી ગયું, તો કે એ તમને મળી ગયું દબાણ P. P ઇઝ ઇક્વલ ટુ n m vx નો સ્ક્વેર. ચાલ આટલી વસ્તુ ખબર પડી ગઈ, બરાબર. આ તમારું હજી ફાઇનલ ઇક્વેશન નથી, બરાબર, પણ એટલીસ્ટ તમે દબાણ સુધી પહોંચી ગયા જરૂર તમે અહીંયા, અને બહુ નોર્મલ વે થી પહોંચ્યા. તમને હજી હું સમજાવું છું, બહુ સિમ્પલ છે. તમારે દબાણ મેળવવું છું F બાય a, અને F ક્યાંથી મળશે, વેગમાનને સમયની સાપેક્ષે વિકલન કરવાથી અથવા વેગમાનને સમયને સાથે ભાગવાથી તમને વેગ મળી જશે, અરે સોરી બળ મળી જશે. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી. હવે અહીંયા બહુ ધ્યાનથી જુઓ, m શું છે, m છે તમારી પાસે એક અણુનું દળ, અને n શું છે, n છે તમારી પાસે અણુઓની સંખ્યા. ચલો ડન. જો તમે એક અણુના દળને અણુની સંખ્યા વડે ગુણી નાખો તો તમને આ મળી જશે ઘનતા vx નો સ્ક્વેર, બરાબર. અને હજી જે મારે તમને કોન્સેપ્ટ સમજાવવો છે એ કોન્સેપ્ટ કંઈક આવો છે, જુઓ આ વસ્તુ અહીંયા યાદ રાખજો, બરાબર. હવે કોન્સેપ્ટમાં એવું છે કે તમને એવી ખબર પડવી જોઈએ કે હું જો vx નો સ્ક્વેર લેતો, મતલબ x દિશામાં અણુઓના વેગની વાત કરતો, તો y દિશામાં કે z દિશામાં અણુના વેગ સમાન જ થવાના. કઈ અણુઓના વેગ દિશાઓ બદલાવાથી બદલાઈ નથી જવાના જ્યારે એક સમાન વાયુ પાત્ર હોય તો એના માટે હું અહીંયા લખી શકું vx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ vy સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ vz સ્ક્વેર. ચડન. અને પરિણામી જો વેગના સરેરાશની વિશે વાત કરીએ તો v ઇઝ ઇક્વલ ટુ શું લખાય, vx સ્ક્વેર લખાય પ્લસ vy સ્ક્વેર લખાય પ્લસ શું લખાય, તો કે vz સ્ક્વેર લખાય. ચાલ આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. આ બહુ સિમ્પલ છે ભાઈ. અને જો હું આવું લખી શકું તો ભાઈ હવે તો સિમ્પલ છે ને, જો ત્રણે ત્રણ સમાન હોય તો ત્રણે ત્રણ ની જગ્યાએ હું આવું લખી શકું, vx નો સ્ક્વેર પ્લસ vy ની જગ્યાએ શું લખાય, તો કે એમાં તે vx નો સ્ક્વેર જ લખાય પ્લસ vz ની જગ્યાએ શું લખાય, તો કે અહીં તે vx નો સ્ક્વેર જ લખાય. અને જો આવું લખી શકું તો આ થઈ જશે તમારી પાસે 3 vx નો સ્ક્વેર, બરાબર.
અને આ થઈ જશે તમારી પાસે વેગ. હવે vx ને સૂત્રનો કરતા બનાવી દો તો vx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું લખાય તો કે 1/3 v સ્ક્વેર લખાય. ચલો ડન. ખાસ મારે અહીંયા સ્ક્વેર લખવો જોઈએ, બરાબર, તો આ સૂત્ર સાચું છે. હવે ખાસ સમજી લો કે તમારી પાસે vx ના સ્ક્વેર ની બદલે 1/3 v સ્ક્વેર મળ્યો કે ના મળ્યો? આટલી વસ્તુ સમજાણી કે ના સમજાણી? અને જો તમને આ વસ્તુ મળી હોય તો હવે આગળ જે તમને આ ઇક્વેશન મળ્યું તેમાં vx ની જગ્યાએ હું શું મૂકી શકું તો કે એની બદલે હું મૂકી શકું p ઇઝ ઇક્વલ ટુ 1/3 રો v સ્ક્વેર લખાય. ચલ ડન. તો ફાઇનલી તમને દબાણનું આ સૂત્ર મળ્યું. આ બહુ સિમ્પલ છે, એકદમ સરળ છે, કશું છે નહીં. ખાલી એકવાર ફરીથી વ્યવસ્થિત જોઈ જશો ને તો પણ સમજાઈ જશે. અને મેં તમને જે આ ગણતરી દેખાડી ને, બરાબર, આ ગણતરી તમારે દર્શાવવી જરૂર પડશે, બરાબર, તો તમને ત્યાંથી ક્લેરિફિકેશન આવશે કે કેમ અહીંયા આપણે 1/3 v સ્ક્વેર લખ્યું vx ની જગ્યાએ. ચલો ડન. એકદમ ઈઝી છે, એકવાર જોઈ લો, નોટ ડાઉન કરી લો, બાકી એકદમ સરળ છે.